મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા તાજેતરમાં શહેરી વિસ્તારોમાં સ્માર્ટ પ્રીપેડ વીજ મીટર લગાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ત્યારે આજે સુભાનપુરાની વીજ ઓફિસ ખાતે સ્થાનિક રહીશોએ હોબાળો મચાવી વિરોધ કર્યો હતો। મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા હાલ આવતા વીજ બિલમાં 2 મહિને બિલ પૂરું પાડવામાં આવે છે અને તેમાં વપરાશ વધુ આવે તો વીજ યુનિટનો દર પણ વધી જાય છે ત્યારે 2 મહિનાની બિલિંગ સાયકલ ગ્રાહકો માટે નહીં પરંતુ વીજ કંપનીને ફાયદો કરવા માટેની વ્યવસ્થા બની ગઈ હોય ત્યારે હવે વીજ કંપની દ્વારા પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે। પ્રીપેડ સ્માર્ટ મીટરના ફાયદા કે ગેરફાયદા ગ્રાહકોને સમજાવ્યા વિના જ જેણે ટાર્ગેટ પૂરું કરવા નીકળ્યા હોય તેમ મધ્યમ અને ગરીબ વર્ગના રહેણાંક મકાનોમાં પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે। આ મીટરમાં જેટલા રૂપિયાનું રિચાર્જ કર્યું હોય તેટલો સમય જ વીજ કનેક્શન ચાલે છે જેના કારણે ગ્રાહકોને અધવચ્ચે વીજ બિલ ભરવા જવું પડે છે ત્યારે કેટલાક ગ્રાહકોને ઓનલાઈન રિચાર્જની સમજણ ન હોવાથી વીજ પુરવઠા વિના રહેવાનો વારો આવે છે। વીજ કંપનીની આવી મનમાની સામે આજે સુભાનપુરાની વીજ ઓફિસ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના રહીશો આવી પહોંચ્યા હતા અને પ્રીપેડ વીજ મીટર કાઢી જવા માટે રજૂઆત કરી હતી। જોકે વીજ કંપનીના અધિકારીઓ દ્વારા એકબીજાને ખોખો આપતા ગ્રાહકો રોષે ભરાયા હતા અને અધિકારીઓનો ઘેરાવ કર્યો હતો। આ સમગ્ર ઘટનાની જાણ ગોરવા પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો જ્યાં તેઓએ ગ્રાહકોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો। અમે જીબીમાં સુભાનપુરા જીબીમાં અમે રજૂઆત કરવા આવ્યા છે। અમારું રહેવાસ સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 1 ગોરવા લક્ષ્મીપુરા રોડ પર છે જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે, બરાબર છે। આ જગ્યાની અંદર જીબીમાંથી કર્મચારીઓ આવ્યા હતા, એ લોકોની કોઈ એજન્સી હતી જે સ્માર્ટ મીટરની એજન્સી કોઈને કોન્ટ્રાક્ટ આપ્યો હશે એ લોકો આવ્યા હતા પણ એ લોકોએ સોસાયટીની અંદર કોઈ પણ પ્રકારનું પરમિશન લીધી નથી। આજે 750 મકાનની સોસાયટી હોય તો ત્યાં આગળ કમિટી હોય, મેમ્બર્સ હોય, પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય પણ કોઈ પણ પ્રકારનું લેખિતની અંદર કોઈ લેખિતમાં એ લોકોએ કોઈ પણ પ્રકારની પરમિશન લીધી નથી। જે સ્માર્ટ મીટરનો એને સાથ સહકાર આપો, પબ્લિક માટે જ છે। આનો ફાયદો એ છે કે તમે રોજનો વપરાશ શું છે એ તમે જાણી શકશો અને તમે પોતાનો વીજ કાપ મૂકી શકો છો કે ભાઈ મારો બહુ વપરાશ થઈ રહ્યું છે તો મારે શું જરૂર છે, મારે ત્યાં કોઈ ફોલ્ટ છે, હે ને। આ એવું કશું જ નથી કે સ્માર્ટ મીટર લાગવાથી તમને વધારે બિલ આવશે, જે તમારું આવતું હતું એ પ્રમાણે જ આવશે। એટલે આને સાથ સહકાર આપો, કોઈ ભય નથી, એમને થોડી ગેરસમજણ છે। પબ્લિક આવું છે કે બધા રજૂઆત શાંતિથી કરે તો સોલ્યુશન બધાનું જ આવી જશે। હું એકલી જ છું, મારો તો હસબન્ડ બી નથી ને। 737 પરિવારો રહે છે। હા, કેટલી મુશ્કેલીઓ પડે છે? બહુ મુશ્કેલી પડે જ છે। અચ્છા, જ્યારે મીટર નાખવા આવ્યા ત્યારે તમે કેમ ના કીધું? ત્યારે અમને કીધું જ નતું પરમિશન। તમને શું કીધું? એવું કીધું કે 10,000 દંડ થશે નહીં નખાવો તો મીટર, એવું કીધું એટલે મજબૂરીમાં નખાવો। અહીંયા MGVCLની અંદર આવ્યા છે। MGVCLમાં અમે 10 વાગ્યાથી આવ્યા છે તો 10 વાગ્યાથી 11 વાગ્યા સુધી જે સ્માર્ટ મીટરની ઓફિસ છે 1 કલાક બહાર વેઇટ કર્યો તો બી ખોલવામાં નથી આવી અને જ્યારે કોઈ મેડમ આવ્યા એમને કીધું ખોલો, આ લોકોની રજૂઆતો સાંભળો તો બી દરવાજો ખોલવામાં નથી આવ્યો। અત્યારે મેઇન MGVCLની ઓફિસે જઈએ તો કે અમારે કોઈ અંડરમાં નથી, જે બહાર સ્માર્ટ મીટરની ઓફિસ છે એમને લેવા દેવા છે આ બધી બાબત। MGVCLની સુભાનપુરા ખાતેની સબ ડિવિઝનલ કચેરી છે। અહીંયા સ્માર્ટ મીટર લાગવાથી એમના બિલમાં કંઈ વધારો આવી રહ્યો છે એવી રજૂઆત સાથે 50-100 લોકો અહીંયા એમની રજૂઆત માટે આવેલા છે, જે MGVCLના અધિકારીઓ એમની રજૂઆત ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરશે। એનું રીઝન છે સાહેબ, અઠવાડિયાથી મારો છોકરો એડમિટ હતો, હજુ સવારે રજા લઈને ઘરે આવી છું, જોયું તો લાઇટ નથી, પછી ખબર પડી કે આવી રીતે રિચાર્જ 2000નું પતી ગયું છે। તો 12 દિવસમાં 2000નું રિચાર્જ એટલે કઈ જવાનું અમારા લોકોને? એવો ને એવો દવાખાનાવાળો છોકરો હું અહીં લઈને આવી હતી તો પણ અધિકારીઓએ દરવાજો ખોલ્યો નથી કે છોકરાને પણ અંદર લો। તો આટલા બધા તમે લોકો શું નિર્દય છો? છોકરા માટે બી દરવાજો ખોલવા તૈયાર નહોતા। મીટર લાગવાથી એમના બિલમાં કંઈ વધારો આવી રહ્યો છે એવી રજૂઆત સાથે 50-100 લોકો અહીંયા એમની રજૂઆત માટે આવેલા છે, જે MGVCLના અધિકારીઓ એમની રજૂઆત ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરશે। અચ્છા, પોલીસ આ સમગ્ર પ્રક્રિયાને કારણ કે ટોળામાં ઉશ્કેરાટ વધારે છે। જ્યારે કોઈ બી 4 થી વધારે માણસો કે આવી રીતે ટોળા બનીને આવતા હોય છે રજૂઆત માટે, એથી લો એન્ડ ઓર્ડરની કોઈ પરિસ્થિતિને કોઈ તકલીફ ના પડે એના માટે પોલીસની હાજરી જરૂરી હોય છે, એટલા માટે પોલીસ આવેલી।